જય માતાજી મિત્રો, તો મળ્યા એક નવી વાર્તા સાથે। જય મહાદેવ મિત્રો, જય મહાદેવ। આજે તમને એક એવી હર્ષપ્રસી અને ચમત્કારી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે સાંભળ્યા પછી ભગવાન મહાદેવ પ્રત્યે તમારો વિશ્વાસ અને ગુણો વધી જશે। આ વાર્તા છે એક ગરીબ ભગતની, જેની પાસે ધન દોલત નહોતું, પરંતુ ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હતી। કહેવામાં આવે છે ને કે જ્યારે ભક્તિ સાચા દિલથી કરવામાં આવે ત્યારે મહાદેવ કોઈને કોઈ રૂપમાં જરૂર મદદ કરે છે। તો મિત્રો, આ સુંદર વાર્તા શરૂ કરીએ તે પહેલાં કોમેન્ટમાં એકવાર જરૂર લખજો, હર હર મહાદેવ, હર હર મહાદેવ। અને જો તમને આવી ધાર્મિક અને પ્રેરણાદાયક વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો શરૂ કરીએ ગરીબ ભગત પર મહાદેવની કૃપા। ગરીબ ભગત પર મહાદેવની કૃપા। એક ગામમાં રમેશ નામનો ગરીબ માણસ રહેતો હતો। તે ખૂબ ગરીબ હતો, પણ ભગવાન મહાદેવનો મોટો ભગત હતો। દરરોજ સવારે વહેલા ઉઠીને શિવ મંદિરે જતો, એક લોટો પાણી ચડાવતો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો। એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો, કામ મળ્યું નહોતું અને ઘરમાં ખાવા માટે પણ કંઈ બચ્યું નહોતું। પત્નીએ કહ્યું, આપણે શું કરીશું? રમેશે શાંતિથી જવાબ આપ્યો, મહાદેવ પર વિશ્વાસ રાખો, તેઓ જરૂર મદદ કરશે। બીજે દિવસે રમેશ જંગલમાં લાકડા લેવા ગયો। રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા। સાધુએ કહ્યું, બેટા, મને ખૂબ ભૂખ લાગી છે। રમેશ પાસે માત્ર 2 જ રોટલી હતી, છતાં તેણે બંને રોટલી સાધુને આપી દીધી। સાધુ ખુશ થઈને બોલ્યા, તારી ભક્તિ અને દયા વ્યર્થ નહીં જાય। એટલું કહી સાધુ અચાનક અદૃશ્ય થઈ ગયા। રમેશને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સાધુ ન હતા। ઘરે પરત ફરતા રસ્તામાં તેને એક જૂનો થેલો મળ્યો, અંદર સોનાના સિક્કા હતા। રમેશ વિચાર્યું કે આ કોઈનો હશે, તેથી તેણે ગામમાં પૂછપરછ કરી, પરંતુ કોઈ માલિક મળ્યો નહીં। થોડીક જ વારમાં તેની આર્થિક સ્થિતિ સુધરવા લાગી। તેણે પોતાનું ઘર બનાવ્યું, ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું અને મહાદેવની ભક્તિ પહેલાં કરતાં વધુ કરવા લાગ્યો। એક રાત્રે સપનામાં ભગવાન મહાદેવ દેખાયા અને બોલ્યા, હે ભગત, તારી સાચી ભક્તિ, દયા અને પ્રમાણિકતાથી હું પ્રસન્ન થયો છું। જે માણસ મુશ્કેલીમાં પણ ધર્મનો માર્ગ છોડતો નથી, તેની મદદ હું જરૂર કરું છું। તે દિવસ પછી રમેશનું જીવન સુખ અને શાંતિથી ભરાઈ ગયું। આ વાર્તા ઉપરથી હું તમને એટલું મિત્રો કહેવા માંગુ છું, સાચી ભક્તિ, દયા અને પ્રામાણિકતા રાખનાર પર ભગવાનની કૃપા જરૂર વરસે છે। મિત્રો, હર હર મહાદેવ। એક નવી વાર્તા સાથે પાછા મળીશું। જય માતાજી મિત્રો।